નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 28મી જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે સંસદમાં સાંસદો માટે નવી ડિજિટલ હાજરી સિસ્ટમ કયા સત્રથી અમલમાં આવશે? તો જવાબ આવશે બજેટ સત્રથી. કયા સત્રથી? બજેટ સત્રથી. તો લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદીય પ્રણાલીમાં પારદર્શિકતા અને શિસ્ત લાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરી છે. આગામી બજેટ સત્ર એ આજથી જ શરૂ થવાનું છે. ક્યારથી? આજથી જ 28 તારીખથી. તો આગામી બજેટ સત્રથી સાંસદોની હાજરી નોંધવા માટે નવી ડિજિટલ હાજરી સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે. આ નવી વ્યવસ્થા હેઠળ સાંસદો છે ને એમણે હવે લોબીમાં રાખેલા રજિસ્ટરમાં સહી કરવાને બદલે ગૃહની અંદર પોતાની નિર્ધારિત બેઠક છે એના પરથી હાજરી નોંધાવી પડશે. સીટ આધારિત બાયોમેટ્રિક છે. આમાં દરેક સાંસદ છે એની બેઠક પર એક ડિજિટલ કોન્સોલ લગાવવામાં આવ્યું છે. સાંસદોએ બાયોમેટ્રિક અંગૂઠાના નિશાન દ્વારા પોતાની હાજરીની પુષ્ટિ કરવાની રહેશે. ગૃહની અંદર હાજરી અનિવાર્ય છે. આ સિસ્ટમને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે હાજરી માત્ર ગૃહની અંદરથી જ નોંધી શકાય, સંસદ સંકુલના અન્ય ભાગોમાંથી નહીં. બરાબર, પોતાની સીટ પર જઈને જ તે. આમાં પછી સમય મર્યાદા અને લોકિંગ પણ છે. જો ગૃહ મુલતવી રાખવામાં આવે, પછી ભલે હંગામાને કારણે હોય કે કામ પૂર્ણ થવાને કારણે, તો સિસ્ટમ તરત લોક થઈ જશે. ત્યારબાદ કોઈ પણ સાંસદને તે દિવસ માટે હાજરી નોંધી શકશે નહીં. અને બહુ જબરજસ્ત બાબત એ છે કે ભથ્થા સાથે એનું જોડાણ કરી દીધું છે. જો કોઈ સાંસદ ગૃહમાં હાજર રહીને ડિજિટલ હાજરી નોંધવામાં નિષ્ફળ જશે તો તમને તે દિવસનું દૈનિક ભથ્થું, ડેઇલી એલાઉન્સ મળશે નહીં. એટલે બહુ સરસ સિસ્ટમ કરી છે. મને કહો, અત્યારે લોકસભા જે ચાલી રહી છે કેટલામાં નંબરની છે? તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ચોવીસ જાન્યુઆરી 2026ના રોજ દેશભરમાં કેટલામાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 18મા નંબરના. કેટલામાં? 18માં. તો 24મી જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના 45 સ્થળોએ, કેટલા? 45 સ્થળોએ 18મા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા ભારત સરકારના વિવિધ વિભાગોમાં 61,000થી વધુ નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ગાંધીનગર ખાતે આયોજન. ગાંધીનગર બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSF કેમ્પસ છે, ત્યાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુભાઈ બામણિયા એમણે 200 યુવાનોને નિમણૂક પત્ર આપ્યા, જેમાં 34 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. નિમણૂક ક્ષેત્રોની વાત કરીએ યુવાનોને BSF, CRPF, CISF, SSB, આસામ રાઇફલ, રેલવે, આ બધા મહત્વના કેન્દ્રીય વિભાગમાં સેવા કરવાની તક મળી છે. તમારા માટે પ્રશ્ન, BSFના ડિરેક્ટર જનરલ નવા આવ્યા, કોણ છે મને કહો? CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ,
જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ એના ડિરેક્ટર જનરલ, CISF પ્રવીર રંજન એના ડિરેક્ટર જનરલ, સશસ્ત્ર સીમા બલ તો સંજય સિંઘલ એના ડિરેક્ટર જનરલ, આસામ રાઇફલ તો વિકાસ લેખારા એના ડિરેક્ટર જનરલ. બરાબર છે. તમારે જણાવવાનું છે બોર્ડર સિક્યુરિટી ફોર્સના કોણ છે. ઐતિહાસિક લક્ષ્ય ઓક્ટોબર 2022માં શરૂ થયેલા આ મિશન હેઠળ અત્યાર સુધીમાં 17 રોજગાર મેળાઓ દ્વારા કુલ 11 લાખથી વધુ યુવાનોને સરકારી સેવામાં જોડવામાં આવ્યા છે. સ્ટાર્ટઅપ અને કૌશલ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે, જે યુવા શક્તિના કારણે શક્ય બન્યું છે. અમેરિકા, ચાઇના પછી ભારત ત્રીજું. સ્ટાર્ટઅપ દિવસ 16મી જાન્યુઆરી યાદ રાખજો. નોવાક જોકોવિચ 400 ગ્રાન્ડ સ્લેમ જીતનો ઐતિહાસિક રેકોર્ડ. સર્બિયાના દિગ્ગજ ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે ગ્રાન્ડ સ્લેમ ઇતિહાસમાં સિંગલ કેટેગરીની અંદર 400મી મેચ જીતીને એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે, જેની સાથે તેઓ આવું કરનાર વિશ્વના પ્રથમ ખેલાડી બની ગયા છે. ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં એમણે વિજય મેળવ્યો અને તેમણે આ ટુર્નામેન્ટમાં પોતાની 102મા નંબરની જીત નોંધાવી, જેની સાથે તેમણે રોજર ફેડરરના ખાસ રેકોર્ડની બરાબરી કરી છે. અત્યાર સુધીમાં 24 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે એમણે. વિશ્વમાં કોઈ પણ પુરુષ ખેલાડી છે એને 24 ગ્રાન્ડ સ્લેમ જીત્યા નથી આમના સિવાય. મહિલામાં એક છે, તમારે નામ જણાવવાનું છે, ઓસ્ટ્રેલિયાના છે, કોણે જીત્યો છે. તો 10 વાર ઓસ્ટ્રેલિયન ઓપન જીતનાર 38 વર્ષીય જોકોવિચ હાલમાં પોતાના કેરિયરના 25મા ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતવાના લક્ષ્ય સાથે રમી રહ્યા છે, જે તેમને ટેનિસ ઇતિહાસના સૌથી સફળ ખેલાડી તરીકે સ્થાપિત કરશે. ઓકે, જો 25મું ટાઇટલ જીતશે તો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લેજો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા રાજ્યની પોલીસે ભારતનો સર્વોચ્ચ પોલીસ સન્માન પ્રેસિડેન્ટ્સ પોલીસ કલર મેળવ્યો છે? તો જવાબ શું આવશે? સિક્કિમ. કોણે જીત્યો છે? સિક્કિમ. તો સિક્કિમ પોલીસે તેની ઉત્કૃષ્ટ સેવા, વ્યાવસાયિકતા અને સમર્પણ માટે ભારતનો સર્વોચ્ચ પોલીસ સન્માન પ્રેસિડેન્ટ પોલીસ કલર, જેને નિશાન તરીકે ઓળખવામાં આવે છે, પ્રાપ્ત કરીને ઇતિહાસ રચ્યો છે. આ સન્માનની વાત કરીએ તો સિક્કિમ પોલીસની વર્ષોની મહેનત અને જે જાહેર સેવા છે એની શ્રેષ્ઠતાને માન્યતા આપે છે. મુખ્ય બાબતો જોઈ લઈએ. રાષ્ટ્રીય દરજ્જો સિક્કિમમાં પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર 15મા નંબરનું રાજ્ય બની ગયું છે. ઉત્તર પૂર્વ ભારતની વાત કરીએ તો ઉત્તર પૂર્વ ભારતમાં સન્માન મેળવનાર સિક્કિમ ત્રીજું રાજ્ય છે. આની પહેલાં તમે જોશો તો આની પહેલાં ત્રિપુરા છે, એણે આ સન્માન મેળવી લીધેલું છે. ત્યારબાદ 2022માં આસામમાં પણ મળેલું હતું અને સિક્કિમ છે. તમને ખબર છે ગુજરાતે પણ મેળવેલું છે. કયા વર્ષમાં મને કહો. પ્રતિક, આ એવોર્ડ એક વિશિષ્ટ ધ્વજ અને ઇસ્નિગ્નિયા ચિહ્ન દ્વારા રજૂ કરવામાં આવે છે, જેને પોલીસ કર્મચારીઓ તેમના ગણવેશની ડાબી બાજુએ બાય પર ગર્વ સાથે ધારણ કરે છે. મહત્વ, આ એવોર્ડ કોઈ વ્યક્તિગત કૃત્ય માટે નહીં, પરંતુ સમગ્ર પોલીસ દળના વર્ષોના સંચિત પ્રદર્શન અને શિસ્ત માટે આપવામાં આવે છે. ખાસ કરીને સંવેદનશીલ સરહદી રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે. સિક્કિમની વાત કરીએ તો કેપિટલ એનું ગેંગટોક છે. સીએમ છે પ્રેમસિંહ તમાંગ અને ગવર્નર છે ઓમ પ્રકાશ માથુર. બરાબર, આગળ વધીએ. નેશનલ કેડેટ કોર્પ્સ ઓફિસર્સ ટ્રેનિંગમાં ગોલ્ડ મેડલ જીતનાર પૂર્વોત્તર ભારતના પ્રથમ વ્યક્તિ કોણ છે? તો લેફ્ટનન્ટ ડોક્ટર KM સુધા. તો લેફ્ટનન્ટ ડોક્ટર KM સુધા છે, એમણે ગ્વાલિયર ખાતે યોજાયેલ પ્રતિષ્ઠિત નેશનલ કેડેટ કોર્પ્સ ઓફિસર્સ ટ્રેનિંગ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતના પૂર્વોત્તર ક્ષેત્રમાંથી આ સિદ્ધિ મેળવનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે. એમણે દેશભરના 127 એસોસિએટ NCC ઓફિસર્સ સામે સ્પર્ધા કરી હતી. શ્રેષ્ઠ શૂટર, તેમને એકેડેમીના શ્રેષ્ઠ ફાયરર, બેસ્ટ ફાયરર તરીકે જાહેર કરવામાં આવ્યા. અંતિમ મેરિટમાં તેમણે A ગ્રેડ મેળવ્યો
અને તેમને સત્તાવાર રીતે લેફ્ટનન્ટનો રેન્ક આપવામાં આવ્યો. ડૉક્ટર સુધા ગુવાહાટીના રોયલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ઇતિહાસ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. એનસીસીની વાત કરીએ તો એનસીસી ભૂમિકામાં તેઓ એનસીસીની 30મી આસામ બટાલિયન હેઠળ એસોસિએટ એનસીસી ઓફિસર તરીકે સેવા આપે છે. બહુમુખી પ્રતિભા, તેમણે ડ્રીલ સ્પર્ધા, યોગ, ઇન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ, મેપ રીડિંગ, વેપન રીડિંગ આવા ક્ષેત્રોમાં અનેક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. પૂર્વોત્તર ભારત માટે એક ગૌરવની ક્ષણ કહેવાય, કેમ કે રાષ્ટ્રીય કક્ષાની સંરક્ષણ તાલીમમાં આ પ્રદેશનું પ્રતિનિધિત્વ હંમેશા ઓછું રહ્યું છે. એટલે એમની આ સફળતા અન્ય જે યુવા શિક્ષકો હોય, ક્રેડિટ્સ હોય, એમના માટે શું છે, પ્રેરણારૂપ આપણે કહી શકીએ સાબિત થાય, એટલે કે પ્રેરણારૂપ બને. નેશનલ કેડેટ કોર્પ્સની વાત કરીએ, 1948માં એની સ્થાપના થઈ. એના ડિરેક્ટર જનરલનું નામ તમારે કહેવાનું છે અને એકતા ઓર અનુશાસન તેનો મુદ્રાલેખ છે. માનવતાવાદી સહાય, ભારતે અફઘાનિસ્તાનને 7.5 ટન કેન્સરની દવા મોકલી છે. તો ભારતે માનવતાવાદી સહાય આ અભિગમ રાખીને શું કર્યું છે, તો અફઘાનિસ્તાનના કાબુલમાં 7.5 ટન જીવન રક્ષક કેન્સર ઓન્કોલોજીની દવાઓનો જથ્થો સફળતાપૂર્વક પહોંચાડ્યો છે. આ સહાય તેની કથળતી આરોગ્ય વ્યવસ્થાને ટેકો આપવા અને ગંભીર રોગથી પીડાતા દર્દીઓની તાત્કાલિક જરૂરિયાતો પૂરી પાડવા માટે મોકલવામાં આવ્યો છે. ભારતની પહેલ પીપલ ફર્સ્ટ ડિપ્લોમેસી લોકોને પ્રાથમિકતા આપતી રાજદ્વારી પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારતે અગાઉ પણ અફઘાનિસ્તાનને અનાજ, રસી, COVID-19 સહિત અન્ય તબીબી સાધનોની મદદ પણ કરી છે. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ COVID-19? કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને જે ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, ત્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. વર્ષ 2026માં અશોક ચક્રથી કોને સન્માનિત કરવામાં આવશે? તો જવાબ આવશે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા. તો 77માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એમના દ્વારા ભારતીય સશસ્ત્ર દળોના 70 કર્મચારીઓ માટે વીરતા પુરસ્કારો મંજૂર કરવામાં આવ્યા છે. એમાં 1 અશોક ચક્ર, શાંતિ સમયનું સર્વોચ્ચ સન્માન, 3 કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર 13, 1 મરણોત્તર છે, સેના મેડલ વીરતાના 44, નૌસેના મેડલ, એ નૌસેના આવશે 6, વાયુસેના મેડલ 2. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા છે, એમને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવશે. તમને ખ્યાલ હશે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય છે, બરાબર છે. આમ તો અવકાશમાં જનાર પ્રથમ ભારતીય પૂછે તો રાકેશ શર્મા, પણ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ ભારતીય શુભાંશુ શુક્લા છે. તમને ખબર હોય તો ભૂતકાળમાં આપણે ભણ્યા હતા કે કોઈ સ્કૂલની હેકાથોન હતી જેનું નામ તમારે કહેવાનું છે, જેમાં તેઓ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા. કીર્તિ ચક્ર વિજેતા ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણ નાયર, મેજર અર્શદીપ સિંહ, નાયબ સુબેદાર ડોલેશ્વર સુબ્બા, એમને ઉત્તમ યુદ્ધ સેવા મેડલ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠને અનુકરણીય નેતૃત્વ માટે એનાયત કરવામાં આવ્યું હતું. ઓકે, યાદ રાખજો. ડૉક્ટર જીતેન્દ્ર સિંહ ભારતમાં પ્રથમ નમો બુક ફેસ્ટમાં જૈન વી બનો અને મહાત્મા પુસ્તકોના વિમોચન કરવામાં આવ્યું. એ વિમોચન ન રહી ગયું. તો કેન્દ્રીય મંત્રી છે સાયન્સ અને ટેકનોલોજીના ડૉક્ટર જીતેન્દ્ર સિંહ, એમણે નવી દિલ્હીમાં આયોજિત ભારતના પ્રથમ નમો બુક ફેસ્ટ દરમિયાન જૈનવી બનો અને મહાત્મા નામના 2 પુસ્તકોનું વિમોચન કર્યું. આ બે દિવસીય મહોત્સવમાં મુખ્યત્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન, નેતૃત્વ અને વિચાર પર આધારિત પુસ્તકોનું પ્રદર્શન માટે યોજવામાં આવ્યું હતું, જેનો હેતુ લેખકો, બૌદ્ધિકો અને યુવા પેઢી વચ્ચે અર્થપૂર્ણ સંવાદ સ્થાપિત કરવાનો છે. આ પહેલ દ્વારા સરકાર યુવાનોમાં વાંચન સંસ્કૃતિ, શાસન અને રાષ્ટ્ર નિર્માણ જેવા વિષયો પર બૌદ્ધિક જોડાણ વધારવા માંગે છે. ઓકે, તો યાદ રાખજો. આગળ વધીએ આપણે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કઈ નદીના મુખ ત્રિકોણથી બનેલું જંગલ સુંદરવન તરીકે જાણીતું છે? તો ગંગા.
ભારતમાં દર વર્ષે ચોમાસું કયા રાજ્યમાં પ્રથમ શરૂ થાય છે? કેરળમાં. ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર વુલર સરોવર. ભાખરા નાંગલ ડેમ હિમાચલ પ્રદેશના કયા વિસ્તારમાં? બિલાસપુરમાં. ગંગા નદી કયા સમુદ્રને મળે છે? બંગાળના ઉપસાગરને. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયા કાવતરામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત 19ની ફાંસીની સજા ફરવામાં આવી હતી? લાહોર. પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો? તો પુલકેશી બીજો. શહેનશાહ સૂરીએ કોલકાતાથી પેશાવર સુધી રાજમાર્ગ બનાવ્યો, જેને અંગ્રેજ શાસન દરમિયાન નવું નામ ગ્રાન્ડ ટ્રંક આપવામાં આવ્યું. હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે? તો નેશનલ હાઈવે 1 અને 2. બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત 3 ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસે ભાગ લીધો ન હતો? પહેલી અને ત્રીજી. અલાઉદ્દીન ના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ હતો? અમીર ખુશરો. હવે જોઈશું આપણે ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, 26મી જાન્યુઆરી 2026ના રોજ કર્તવ્ય પથ પર ગુજરાતનો ટેબ્લો કયા વિષય પર આધારિત? વંદે માતરમ ગીતના 150 વર્ષ. કયા રાજ્યની સરકારે તાજેતરમાં સેટેલાઇટ ઇન્ટરનેટ માટે સ્ટારલિંક સાથે એમઓયુ કર્યા છે? તો ગોવાએ. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન હતો, બોર્ડર સિક્યુરિટી ફોર્સ એના ડિરેક્ટર જનરલ નવા બન્યા, શું નામ છે? પ્રવીણ કુમાર. સેકન્ડ પ્રશ્ન, 24 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર મહિલા વિશ્વની એકમાત્ર માર્ગારેટ કોર્ટ. ત્રીજો પ્રશ્ન હતો, અત્યારે લોકસભા 18મી ચાલી રહી છે. ચોથો પ્રશ્ન શું હતો? ગુજરાતને નિશાન પ્રેસિડેન્શિયલ કલર મેડલ ક્યારે મળ્યો હતો? 2019માં. 5મા નંબરનો પ્રશ્ન, નેશનલ કેડેટ કોર્પ્સ ડિરેક્ટર જનરલ કોણ છે? તો વિરેન્દ્ર વત્સ. 6 નંબરનો પ્રશ્ન, કે કોવિડ-19નું ફૂલ ફોર્મ શું થાય? કોરોના વાયરસ ડિસીઝ 2019. 7મો પ્રશ્ન, શુભાંશુ શુક્લા છે, એમણે કઈ સ્કૂલની હેકાથોન હતી એના માટેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા? તો યાદ રાખજો, આપણે ભણ્યા હતા કે વિકસિત ભારત બિલ્ડાથોન. શું ભણ્યા હતા આપણે? વિકસિત ભારત બિલ્ડાથોન. સુભાષુ શુક્લાને વિકસિત ભારત બિલ્ડાથોન છે એના ડિરેક્ટર જનરલ ના કહી શકાય, બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. ઓકે, તો યાદ રાખજો મિત્રો. ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો. એક જ વાર લાઇક કરવાનું છે, શેર કરવાનું બાકી હોય તો શેર કરો તમારા મિત્રો જોડે જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. બરાબર. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન છે કે ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ પ્રાઇવેટ સેટેલાઇટ ઉત્પાદન યુનિટ ગુજરાતમાં કઈ જગ્યાએ સ્થપાઈ રહ્યું છે? તમને જવાબ આવડે તો કમેન્ટમાં જણાવજો. અને મારુતિ સુઝુકી છે ને એ 10 લાખ એક વર્ષની અંદર કારનું ઉત્પાદન કરવાની છે, એનો પ્લાન્ટ પણ અહીંયા સ્થાપવામાં આવ્યો છે. ઓકે. સેકન્ડ નંબરનો પ્રશ્ન, 2026માં કુલ કેટલા પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે? જો જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો અહીંયા આપણે કરીશું સ્ટોપ. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો મેં તમને આપ્યા છે. બરાબર. આશા રાખું કે બધાને ભણવાની મજા આવી હશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, એક રાજેશ ભાસ્કર, જેના પર તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો, બીજી છે રાજેશ ભાસ્કર 2. આમાંથી કોઈ પણ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો એક જ વાર સબસ્ક્રાઈબ કરવાની છે, એ પણ નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. બરાબર. તો મિત્રો થેન્ક યુ સો મચ.
તમારા અભિપ્રાયો છે કમેન્ટ બોક્સમાં લખજો. હેવ એ નાઇસ ડે. થેન્ક યુ સો મચ. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.